નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આ વર્ષે જૂનાગઢ ખાતે 75માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે, જેને લઈને જૂનાગઢ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 26મી જાન્યુઆરીએ યોજાનાર પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની પ્રસ્તુતિઓનું આજે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું। કલેક્ટરશ્રીએ ધ્વજવંદનનું સમગ્ર કાર્યક્રમ ગરિમામય રીતે યોજાય તે રીતે નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો। આ રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી। સાથે જ રોમાંચ પેદા કરનાર અશ્વ શો, ડોગ શો, બાઇક સ્ટન્ટ શો અને 4 પ્રોફેશનલ ગ્રુપ સાથે 13 કલા જૂથોની કલ્ચરલ મેગા ઇવેન્ટનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું। 26 જાન્યુઆરી અહીંયા જૂનાગઢ ખાતે 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાજ્યકક્ષાની થવા જઈ રહી છે, ત્યારે એમનું આજે ફાઇનલ રિહર્સલ છે। માનનીય ડીઆઈજીપી શ્રી નિલેશ જાજડિયા સાહેબના એમના અધ્યક્ષસ્થાને આ કરવામાં આવેલું છે અને આગામી પરેડ છે ખૂબ સારી રીતે ઉજવાય એ માટેની તમામ અહીંયા ગ્રાઉન્ડની જે સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડી અને પોલીસની અલગ અલગ ઇવેન્ટ છે એમનું આજે પરેડ સહિતનું નિરીક્ષણ કરવામાં આવેલું છે। આગામી 26મી જાન્યુઆરીએ અહીં જૂનાગઢ ખાતે 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાજ્યકક્ષાની થવા જઈ રહી છે, ત્યારે આજે ફાઇનલ રિહર્સલ માનનીય ડીઆઈજી શ્રી નિલેશ જાજડિયા સાહેબના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ હતું। આગામી પરેડ ખૂબ જ સારી રીતે ઉજવાય તે માટેની તમામ સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડીની પોલીસની અલગ અલગ ઇવેન્ટ છે તેનું પરેડ સહિતનું નિરીક્ષણ કરવામાં આવેલ છે।